2 મિનિટ ધ્યાન અહીંયા હવે ચાલો બધાનું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એના પહેલા રિવિઝન ચાલુ કરીએ એમાં પહેલા આખો લેક્ચર અત્યારે પહેલું બોર્ડ બધા સૂત્રો ફટાફટ સમજાવી દઉં આ સમકેન્દ્રીય વર્તુળ દોર્યા જેની ત્રિજ્યા અલગ અલગ હોય કેન્દ્ર એક જ હોય એવા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય કે કેન્દ્ર બંનેનું કોઈ નાના વર્તુળની ત્રિજ્યા r1 ને મોટા વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા r1 ને નાના વર્તુળની ત્રિજ્યા r2 તમને અહીંયા આનું ક્ષેત્રફળ પૂછે તો આવું થાય મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો આ વચ્ચેના પટ્ટાનો ભાગ ખબર પડી ગઈ પછી અને લઘુચાપ કહેવાય અને આ જે છે ગુરુચાપ કહેવાય લઘુચાપ એપીબી નું માપ એટલે આખા ટુકડાનું માપ લંબાઈ l બરાબર એનું સૂત્ર આવશે પાઈ r થીટા અપોન 180 r ત્રિજ્યા અને થીટા એટલે કેન્દ્ર આગળ આપેલો કોણ ગુરુના કોઈ સૂત્ર હોતા નથી ગુરુના સૂત્ર બરાબર હા ગુરુના સૂત્ર બરાબર વર્તુળમાંથી લઘુ બાદ કરવાનું ભાઈ જે ગુરુ હોય એ વર્તુળમાંથી એનો લઘુ બાદ કરવાનો દાખલા તરીકે ગુરુચાપ 1 ની લંબાઈ પૂછી છે તો આખા વર્તુળમાંથી આટલો ટુકડો કાઢી નાખો આટલો તો આ મળી જાય તો વર્તુળની લંબાઈ માઈનસ લઘુચાપની લંબાઈ વર્તુળ લંબાઈ એટલે એનો પરિઘ માઈનસ l 2 પાઈ r માઈનસ પાઈ r થીટા અપોન 180 ચલો હવે વાત કરીએ વૃત્તાંશની વૃત્તાંશ ત્રિજ્યા 8-10 મિનિટ થશે આમાં અને પછી દાખલા ચાલુ કરીએ ત્રિજ્યા વત્તા ચાપ વત્તા ત્રિજ્યા દાખલા તરીકે આ ત્રિજ્યા છે આ લઘુચાપ છે તો આટલી આકૃતિ દોરવું આ ત્રિજ્યા વત્તા લઘુચાપ વત્તા ત્રિજ્યા આ જે મળ્યો એ લઘુ વૃત્તાંશ મળે અને ત્રિજ્યા વત્તા ગુરુચાપ વત્તા ત્રિજ્યા આ જે મળ્યો એને ગુરુ વૃત્તાંશ કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 અથવા 1/2 l ઇન્ટુ r l એટલે પાઈ r થીટા અપોન 180 હતું એની જગ્યાએ આવું અહીંયા બતાવું છું ખાલી તમને અને આવું લખાય પાઈ r થીટા 180 ગુણ્યા 1 r અપોન 2 આનો ભાગ પાડી દેવાનો અને l કહેવાય અને l ગુણ્યા r અપોન 2 એવું પણ થઈ શકે ગુરુના કોઈ સૂત્ર ના હોય ગુરુ વૃત્તાંશ હે l લેન્થ લંબાઈ લઘુચાપ ગુરુ વૃત્તાંશ ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 ચલો હવે લઈએ વૃત્તખંડ વૃત્તખંડ જીવા વત્તા અનુરૂપ ચાપ આ છે લઘુ વૃત્તખંડ જીવા વત્તા લઘુ ચાપ અને આ છે ગુરુ વૃત્તખંડ જીવા વત્તા ગુરુ ચાપ લઘુ વૃત્તખંડ ના ગુરુ આનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે એ બતાવી દઉં લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય
લઘુખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. આટલા ટુકડા તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હતું એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આટલું કાઢી નાખો તો આ ભાગ મળે. આ શોધવાનું છે મારે એટલે આખામાંથી આ ત્રિકોણ બાદ કરો. ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળમાંથી આખું વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ ટુકડો કાઢી નાખવો પડે. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે એની માહિતી આપી દઉં. એમાં 3 છે. જ્યારે કાટખૂણો હોય θ 90 આપી દીધો હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. આ ત્રિજ્યા હશે ખરેખર અહીંયા આની વચ્ચેનો ખૂણો 90 નો આપી દીધો હોય 1/2 ગુણ્યા OA ગુણ્યા OB. આ બધું તમને બેઝિક માહિતી અત્યારે બતાવી દઉં એટલે તમારે બધું આવડી જાય. કોઈ પણ દાખલો તમને પછી પ્રોબ્લેમ ના આવે. બધી પહેલા બોર્ડમાં બધી બેઝિક માહિતી છે. બીજું જો આ ખૂણો 60 અંશનો 60 અંશનો ખૂણો હોય તો આ 60 થાય તો આ ત્રણેય ખૂણા 60 ના થાય. ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થાય. આ દ્વિ થયો દ્વિ. આ બે ખૂણા કેવા થાય સરખા. શોધો x ને x x + x + sin 180 2x + sin 180 2x = 120 એટલે આ પણ 60 થશે ને આ પણ 60 થશે. ત્રણેય ખૂણા કેવા થઈ ગયા હવે એટલે આપણે એવું આ 60 વાળું સીધું શું થઈ જાય સમબાજુ ત્રિકોણ થાય. માટે ત્રિકોણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે √3/4 બાજુનો વર્ગ. આ બધી બાજુ હોય ત્રણે સરખી થાય. આ r ને r √3/4 r નો વર્ગ. અને હવે ત્રીજું અહીંયા લઈ બાજુ ચલો એમાં 120 નો ખૂણો આપો. તમારે આ ત્રણ સિવાય કોઈ ખૂણો નહીં આપે. 60 90 120 સિવાય કશું નહીં આપે. અથવા આ બે સિવાય કોઈ પણ ખૂણો આપે તો શું કરવાનું 120 r તો તમારે આનું ક્ષેત્રફળ બધું અહીંયાની ભેદ દોરવો પડે. આ ખૂણો 60 નો થાય. આ ખૂણો પણ 60 નો થાય. આ પાયો થાય અને આ વેગ. જ્યારે θ 120 અંશ હોય ત્યારે OM લંબ AB કરવું. પછી ત્રિકોણમિતિ નો ઉપયોગ કરવાનો. OM તથા AM શોધી AB શોધી એટલે આમાં આવું થાય. પછી આ ત્રિકોણ પકડવાનું OM A આ 60 આ અને આ સાબા આ બાબા અને આ ત્રણ આ શોધવાનું આ શોધવાનું. આ બે મળી જાય હવે ડબલ કરો એટલે AB મળે. અને પછી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ 1/2 પાયો AB વેગ OA. આ રીતે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. આર આપશે ને આર તો લખ્યું ભાઈ. એક તો અહીંયા પ્રશ્નાર્થ કર્યો આ બેમાં.
આર આપે એટલે કર્ણ આપી દો એટલે પછી સાઈન નો ઉપયોગ કરી સાબા શોધો ને કોસ નો ઉપયોગ કરી પાબા સુધી નાખો પાબા મળશે એટલે બે જ મળ્યો કહેવાય અને સાબા મળશે એટલે એમ મળ્યું કે એમ નું ડબલ કરો એટલે એ બી થઈ જાય પછી એ બી મળી ગયો ને ઓ એમ મળી ગયો ભેદે મળી ગયો પાયો મળી ગયો અરે બકા આર ની વેલ્યુ આપી હોય એમ સમજાવું છું હું બે વાર બોલ્યો આર આપી દીધો હોય ના ના આર આર આપી આર ની વેલ્યુ આપી દીધી હોય નીરો દાખલો ક્યાંથી થાય ચલો બીજી નોંધ પહેલું એક ચક્કર કાપે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપે બીજી નોંધ મિનિટ કાઢો 1 મિનિટમાં 6 અંશનું અંતર કાપે 5 તમને 10 મિનિટ કીધું હોય 10 મિનિટ માટે કોઈ પણ મિનિટ માં નીકળી તો તમારે આવો પદ મારવાનું મિનિટ અને થીટા 1 મિનિટમાં 6 અંશ 10 મિનિટમાં કેટલા થીટા બરાબર 60 10 મિનિટનો ગેપ થયો હવે બીજું કઈ રહ્યું બધું આવી ગયું ને ચલો ફોટો પાડલા ભાઈ પછી દાખલા ચાલુ નીચે નહીં કરતા ચાલુ બાદ एक तो भाई फोटो दे चलो पूछी नाखो तो भाई और दाखला चालू करूं જોઈ લીધું ને હા હજી બી અહીંયા વસ્તુ લખી નાખો ઉભો રહે ભાઈ અહીંયા એક સ્ટેપ લખેલું સૌથી મોટો દાખલો કયો હોય ગુરુવૃત્તખંડ નું ક્ષેત્રફળ પહેલું આવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પછી બીજું આવે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રીજું આવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ પછી આવે વર્તુળનું ક્ષેત્રફળ પછી આવે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે ગુરુવૃત્તખંડ પૂછાય એટલે આ બધું આખો ચેપ્ટર આવી ગયું હવે ફોટો પાડો આ લગભગ એટલે આખું ચેપ્ટર આવી ગયું તમારું પહેલા બોર્ડમાં આખું ચેપ્ટર આવી ગયું હવે કોઈ પણ દાખલો ખાલી એને સમજવાનું હોય ચલો હવે દાખલા ચાલુ કરું છું જેટલા તમારા કોર્સમાં છે એટલા તમને કાલે અસાઇનમેન્ટ આપીશ ને બધું જ કરે મેં ગણિતમાં બધું જ કરાવી દીધું ખાલી 8મા 9માં તમને અહીંયા બોલાયા ત્યારથી બાકી બધા ચેપ્ટર બધું જ ચાલે આખો કોર્સ ચાલે કઈ વાત મેં અસાઇનમેન્ટ કાલે આપીશ તમને 9 10 11 બાકી બધું આવી કાઢી નાખ્યું ઝેરોક્ષ બાકી ચલો मैं आज गाला में 5 मिनट पर लखवा आपको लिखना आज पता ही देना पर स्वाध्याय 12.9 उदाहरण 1 ध्यान बोर्ड पर 10 दाखला છે 10 12 દાખલા બધા દાખલા ગણાવું આખું ચેપ્ટર ચલાવું એક વર્તુળાકાર ક્ષેત્રને વાડ કરવાનો ખર્ચ 24 પ્રતિ મીટરના લેખે 5280 થાય છે જો આ ક્ષેત્ર ખેડવાનો ખર્ચ 0.50 પ્રતિ મીટર સ્ક્વેર હોય यानी આ વર્તુળાકાર ક્ષેત્ર એની ફરતે વાડ કરવાનો ખર્ચ એટલે એની પરિમિતિ કહેવાય પરિમિતિ એટલે પરિઘ કહેવાય એનો ખર્ચ આપેલો છે વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર છે આપણે આવું લખીશું મીટર લેખે રૂપિયા મીટર એટલે આપણે
5280 ભાગ્યા 24 12 12 વડે 12 નું 24 12 ચોક 220 मीटर आई आखू बॉर्डर है માટે પરિઘ બરાબર 220 મીટર માટે 2 પાઈ r 220 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r r આવ્યું 30 મીટર હવે આને ખેડવાનું ખેતર ખેડવાનું એટલે આ બધું ખેડવાનું એટલે ક્ષેત્રફળ તો ખેતર ખેડવાનું છે માટે વર્તુળનું ક્ષેત્રફળ ₹3850 મીટર સ્ક્વેર खर्च आप्यो 1 मीटर स्क्वेर नो खर्च 50 पैसा એટલે 0.50 ₹1925 રૂપિયા ખર્ચ થાય ચલો બીજો દાખલો હવે પાઠ્યપુસ્તકનું 12.1 બે વર્તુળની ત્રિજ્યા 19 ને 8 છે બે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના છોડેલો વર્તુળની ત્રિજ્યા શોધો ધ્યાન બોર્ડ પર r1 19 સેન્ટીમીટર r2 9 સેન્ટીમીટર હવે શું કીધું સમજજો બરાબર આ બંને વર્તુળના પરિઘનો સરવાળો નવા વર્તુળ જેટલો થાય એટલે એક વર્તુળનો પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ બરાબર નવા વર્તુળનો પરિઘ પરિઘ એટલે 2πr એક વર્તુળ એટલે 2πr1 બીજું વર્તુળ એટલે 2πr અને આને આપણે 2πr લઈ લઈએ અમે 2π કોમન કાઢો r1 r2 2π ઉડી ગયો ગુણાકાર આપો એટલે ઉડાડી r1 r2 r 19 9 r 28 r નવા વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર થશે ગમે તે લખો મેં તો સ્મોલ આપ્યું દાખલો 2 બધા મજાના દાખલા છે ધ્યાનથી જોજો બે વર્તુળની ત્રિજ્યા 8 અને 6 છે જો વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું તો વર્તુળની ત્રિજ્યા શોધો સિમ્પલ એક વર્તુળની ત્રિજ્યા આપી r1 8 સેન્ટીમીટર r2 6 સેન્ટીમીટર તો નવા વર્તુળની ત્રિજ્યા કેટલી એવું ના થાય બકા આ ક્ષેત્રફળનો સરવાળો છે આમાં પરિઘનો સરવાળો હતો આમાં એવું કહે છે એક વર્તુળનું ક્ષેત્રફળ વત્તા બીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર નવા વર્તુળનું ક્ષેત્રફળ રકમમાં એવું કીધું આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો આના જેટલો છે એમાં પરિઘનો સરવાળો કીધો ભાઈ કોમન કાઢો r1 8 નવા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હશે બીજો દાખલો મોટો દાખલો છે એ લઈ લઈએ પેલા રંગો વાળો ચલો ધ્યાન અહીંયા हाँ
તું શું પૂછે આ બે વર્તુળની ત્રિજ્યા આપી ત્રિજ્યાની શોધવાની છે અરે આની આપે તો આ પૂછે એમાં શું અહીંયા r1 સ્ક્વેર બરાબર અહીંયા r1 ને r1 રાખવામાં આ અહીંયા 10 આપ્યું અને આમ લઈ જાવ તો r મળી જાય એમાં શું આપણે 9 વર્તુળ મોટો એ ખબર છે 9 વર્તુળ નાનો હોય કોઈ દિવસ બે નો સરવાળો ત્રીજા વર્તુળ જેટલો થતો હોય તો નાનું હોય વર્તુળ બે વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ જેટલો થતો હોય તો ત્રીજું વર્તુળ મોટું હોય કે નાનું હોય ચલો મને પોતાને ખબર પડતી નથી બે વર્તુળના ક્ષેત્રફળનો જે ઇક્વેશન કરે કે આપણને શું લખજે એમાં શું ફરક પડે આકૃતિમાં તીરંદાજનું લક્ષ્ય કેન્દ્રની બહારના ભાગ તરફ સોને જે છે ને બકા એમાં મગજ દોડાય શાંતિથી શું પૂછાય એની ચિંતા ના કરી આ રકમ જો એમાં ના ખબર પડે મને પૂછ તીરંદાજનું લક્ષ્ય કેન્દ્રની બહારના ભાગે સોનેરી ગુરુ ધ્યાન બોર્ડ પર સોનેરી પછી લાલ પછી ગુરુ વાદળી વાદળી તો ગુરુ છે ને વાદળી કાળું સફેદ અથવા અમે એમ કે આમાં મારે લીલું કરવું હોય એવું ના હોય તો જે આપ્યું એ લખવાનું બીજું બહુ વાર ખબર પડે રકમમાં જે આપ્યું એ કરવાનું આપણે આવું આપે આમાં એક લીલો રંગે આપે તો એવું હું તને એવું કહું કે ના પૂછાય ચલો ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર સોનેરી રંગનો વ્યાસ यानी त्रिज्या થઈ 21 દૂતિયાંશ હવે એમ કે દરેક વિભાગની પહોળાઈ 10.5 છે તો પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો દરેક વિભાગની પહોળાઈ 10.5 ચલો ધ્યાન અહીંયા સિમ્પલ દાખલો આની ત્રિજ્યા મળી હે 10.5 ચલો આમાં દરેક રંગનું ક્ષેત્રફળ શોધો સોનેરી રંગ દેખાય તમને સોનેરી કે આખો વર્તુળ છે એટલે પહેલા એનું ક્ષેત્રફળ શોધી નાખો એટલે સોનેરી પતી જાય ધ્યાન અહીંયા ભાઈ પછી મારે આ લાલ રંગનું શોધવા શું કરવાનું આ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું એટલે આ લાલનો પટ્ટો પછી વાદળી શોધવા માટે આ વાદળીના મોટામાંથી આ લાલ વાળું વર્તુળ જે આપણે બાદ કરવું પડે એટલે આ મળે ખબર પડે હું શું કહું હવે ધ્યાનથી અહીંયા આ સોનેરી માટે એની ત્રિજ્યા 10.5 સોનેરી રંગનું ક્ષેત્રફળ 10.5 કેમ આવું કરો 21 દૂતિયાંશ એટલે 10.5 31 ગુણ્યા 21 ભાગ્યા 2 693 તો આ કામ પતી સોનેરી રંગનું પતી હવે આપણે શેનું શોધીશું લાલ રંગ આવો છે આ લાલ રંગ છે દેખાય બધા મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું લાલ રંગનું ક્ષેત્રફળ હા આ ચાર માર્કમાં મુકે ખાલી બધું આવી જાય ના એવું નહીં હા બધું આવી જાય બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું તે 4 ગુણ્યા 10.5 કરીને ખાલી કાળા શોધી નાખો પટ્ટો લેજે કાળો રંગ ક્યાં છે કાળાનું હોય કે આખું કાળું શોધે તો હા, કાળા સફેદ તો પૂછે ને તો ચાલે આખા સફેદ માં કાળું બાદ કરો. એટલે 4 ગુણ્યા 10.5 બરાબર તોય ચલો મોટા વર્તુળનું ક્ષેત્રફળ મોટું એટલે આ લાલ વાળું જે હતું ધ્યાન બોર્ડ પર નહીં આવડે નીકળ એટલે લાલ માટે ત્રિજ્યા કેટલી થશે લાલ માટે આ ત્રિજ્યા આટલી થાય
આ પટ્ટો જે છે ને આ દરેક પટ્ટો 10.5 ધ્યાન અહીંયા જો અહીંયા લખી નાખો આ 10.5 છે આ 10.5 છે આ 10.5 છે આ 10.5 અને આ સોનેરીની 10.5 જ કહેવાય. હું અહીંયા પહેલા લખું પડશે. લાલ રંગ માટે ત્રિજ્યા R1 બરાબર 21 રૂપિયા આઉટ ये लखी 10.5 વત્તા 10.5 એટલે કેટલું થઈ ગયું 21. આટલું ત્રિજ્યાથી 21 અને આટલી ત્રિજ્યાથી 10.5 માટે લાલ રંગનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું 22 સપ્તમાંક 21 અને આનું શોધી નાખી દઉં કેટલું આવ્યું પાછું 21 × 124 લાલ રંગનું મળ્યું. હવે કોનું લેવાનું છે ભાઈ વાદળી. ચલો વાદળી માટે શું આવશે દેખાય બધાને વાદળી રંગ માટેની ત્રિજ્યા R3 એટલે અહીંયાથી આટલે સુધી કેટલા 10.5 આયા 1 2 ને 3 10.5 10.5 10 20 30 31.5 સેન્ટીમીટર. હવે વાદળીનું શોધવા માટે આપણે વાદળીમાંથી વાદળી આયા ને વાદળીના ક્ષેત્રફળમાંથી આ લાલ વાળું વર્તુળ બાદ કરો એટલે આવું થશે. એટલે માટે વાદળી રંગના ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r3 સ્ક્વેર માઈનસ પાઈ r2 સ્ક્વેર 22 સપ્તમાંશ 31.5 આ તો શોધી નાખ્યું આપણે પાઈ r2 સ્ક્વેર આ 186. चलो हम छेद उड़ाड़िए 728 7 5 9 5 45 2 5 99 गुणिया 315 छेदમાં 10 31 18.5 હવે 1383 બાદ કરો 1732.5 સેન્ટીમીટર. કયું બાદ કરીએ ખબર પડી 1383 એટલે આ લાલ રંગ પાઈ r2 સ્ક્વેર. હેલો હા હા કઈ દો. चलो वादળી रंग હવે કાળા રંગનું કાળા રંગ માટે 1 2 3 4 તો કે એ બંધ થઈ જાય ઉભા થઈ જાવ 2 મિનિટ પણ થોડું કે થાય એવું નહીં તો આ નહીં દેખાય એવું થાય સેટ આટલો જ ભાગ છે એટલે 10 20 30 40 41 ને 42 સેન્ટીમીટર કાળા માટે તો કાળામાંથી વાદળી બાદ કરો માટે કાળા રંગના ભાગનું ક્ષેત્રફળ પાઈ r4 સ્ક્વેર માઈનસ પાઈ r3 સ્ક્વેર 22 સપ્તમાંશ 42 પાઈ r3 સ્ક્વેર શોધેલું ક્યાં છે પાઈ r3 સ્ક્વેર તો આ દેખાય છે ને ભાઈ આ પાઈ r3 સ્ક્વેર નું ક્ષેત્રફળ આ પાઈ r2 સ્ક્વેર નું ક્ષેત્રફળ અને પાઈ r1 સ્ક્વેર આ એટલે આપણે આમાંથી 331 18.5 બાદ કરવાનું 7 6 42 132 ગુણ્યા 42 દરેકમાંથી 90 મિલીમીટર લાવાય
શું મેળવો છો 693.5 नहीं 5 नंबर 55 44 31 18.5 1400 એમાં ઘટી 24 25.5 આ જે થયું એ કાળા રંગનું થયું હવે સફેદનું રહ્યું સફેદનું એક ક્યાં લખી आकृति नानी करता है आकृति ના ના અહીંયા बड़ो ऊंचो लेगा હા એ કરી દીધું नहीं नहीं है नहीं આ તો આ જૂનું લખું છું આ ભૂસી ના ના आते थी ચાલો હવે અહીંયા હું સ્નેપ લખી નાખું આ પહેલું આ બીજું આ ત્રીજું આ ચોથું અહીંયા પાંચમું સફેદ રંગ માટે ત્રિજ્યા R5 માં કોણ આવ્યું 1 2 3 4 5 10.5 10.5 10.5 10.5 10.5 42 નો 10 52.5 चलो ये सफेद रंग નું ક્ષેત્રફળ એટલે પાઈ r5 સ્ક્વેર માઈનસ પાઈ r4 સ્ક્વેર 22 આનું ક્ષેત્રફળ મળી ગયું તો આપણને 55 15 गुणिया 11 गुणिया 525 भाग्या 10 75 गुणिया 11 86 62.5 माइनस 55 आपको लास्ट में प्रूफ है ત્રણ માર્ક કે ચાર માર્ક નો દાખલો છે બહુ થઈ ગયા માં બી ક્યાં જોડા ચાલે એમાં કઈ વાત આમાં તમને એવું દરેક ભાગનું ક્ષેત્રફળ એટલે બધું જ કરવું ફોટો પાડ દે चलो उदाहरण 2 दाखलो 5 एक एमसीक्यू છે બકા પણ એ જવાબ આવે જવાબથી મતલબ નહીં દરેક ભાગનું ક્ષેત્રફળ 20 સાથે કરવાનું 4 માર્ક નો દાખલો દરેકને 1 માર્ક છે બધું જ કરવું પડે 4 માર્ક ની તો ખાલી જવાબ ના હોય 2 માર્ક હોય તો હજી ચાલે 3 માર્ક માં ના ચાલે 4 માર્ક માં એટલે બધું બતાવવું પડે चलो दाखलो 5 एक एमसीक्यू છે પછી ઉદાહરણ ભાઈ વૃત્તાંશ ચાલુ કરીએ 11
નીચેનામાંથી સાચા જવાબ પર નિશાની કરો. વર્તુળની પરિમિતિ ક્ષેત્રફળ સમાન છે તો ત્રિજ્યા કેટલી? વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે 2πr πr² પ્રતિ રાખવું. ચલો ઉતાવ શું ચાલુ થશે હવે? એમસીક્યુ છે આ. ઉદાહરણ 2 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા r 4 સેન્ટીમીટર વર્તુળમાં કેન્દ્ર આગળ આપેલો ખૂણો કેન્દ્ર આગળ પહેલો દાખલો એટલે ગુજરાતીમાં શું પહેલું વિચાર નથી 30 અંશ તો લઘુ ઉતાવળનું ક્ષેત્રફળ કેટલું? ગુરુ ઉતાવળનું ક્ષેત્રફળ કેટલું? ચલો લઘુ ઉતાવળ અને ગુરુ ઉતાવળની વાત કરવાની છે. લઘુ વૃત્તાંશ પાઈ આપી છે 3.14 314 શ્રેયાંશ ત્રણ વડે સીધું દઉં 3 ચોક 12 3 એકા 3 26 3 અઠ્યા 24 2 20 6 6 6 6 ચાલુ રહેશે. એટલે ગુરુત્વાંશ શું આવ્યું? હવે ગુરુત્વાંશનું ક્ષેત્રફળ શોધવા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું પહેલા. ગુણાકાર કરીને 2 પોઈન્ટ કાપી નાખીએ. હજી આ પોઈન્ટ કાપવા રહેશે 2 આનો ભાગાકાર આવ્યો એટલે અહીંયાથી 2 પોઈન્ટ કાપે 418 એટલે કે 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. ,24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લખીશું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો હવે સ્વાધ્યાય 12.2 ચાલુ થાય છે. સ્વાધ્યાય 12.2 સ્વાધ્યાય 12.2 દાખલો 1 જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આવે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. r 6 સેન્ટીમીટર θ 60 વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? વૃત્તાંશ એટલો શબ્દ વાપર્યો હોય એટલે આપણે એને લઘુ વૃત્તાંશ જ ગણવાનો. પાઈ 22 સપ્તમાંશ કીધી કોઈ ભાગાકાર કર્યો નથી આપણે કરી નાખવાની ઈચ્છા થાય આપણને ત્યાં જવાબ ના ખબર હોય. 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. ત્રિજ્યા 22 સેન્ટીમીટર વર્તુળના ચતુર્થાંશ આવું થયું માટે આ કોઈ પણ એક ચતુર્થાંશ લઈ લઈએ એટલે વૃત્તાંશ થયો
थीटा 90 માટે વર્તુળના ચતુર્થાંશ કોઈ પણ બધું સરખું જ હોય એટલે લઘુત્તમાંશ જ છે 22 સપ્તમાંશ પાઈ પરિઘ આપે છે 1 મિનિટ વિદ્યા નથી આપી પરિઘ આપે પહેલા r શોધવો પડશે r મળી ગયો 7/2 સેન્ટીમીટર હવે વર્તુળનો ચતુર્થાંશ કીધો છે એટલે વર્તુળનો 4 સરખા ભાગ થયા એટલે આખો ખૂણો 360 નો હોય અને 4 ભાગ કરો એટલે થીટા 90 થાય તો કોઈ પણ એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સિત્યોતેર ભાગ્યા 8 આ જવાબ આવ્યો ત્રીજો દાખલો हेलो अरे कार्य तो खરું कार्य એને કહી દે કે 1 થી 3 ચલો સિવાય ઉપર 1 વાગે લેક્ચર દે 1 થી 2 2 થી 3 એક્ઝામ એટલે ગણિતર 1 થી 2 એક્ઝામ છે અને 2 થી 3 લેક્ચર चलो बीजो दाखलो કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ આ મિનિટ કાંટો 14 સેન્ટીમીટર ત્રિજ્યા જ ગણાય મિનિટ કાંટાની લંબાઈ એટલે કે આ 14 સેન્ટીમીટર પછી 5 મિનિટમાં પરિભ્રમણ કરે 5 મિનિટમાં અહીંયા આવ્યું માટે 1 મિનિટમાં ખૂણો બનાવે 100 તો 5 મિનિટમાં કેટલો 30 માટે લઘુત્તમ શું છે આટલું લઘુત્તમ મને 5 મિનિટમાંથી બની આકૃતિ 14 × 11 140 તો 154 ભાગ્યા 3 ચોથો દાખલો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ આ મોટો દાખલો આવ્યો હવે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આપે છે આ 10 સેન્ટીમીટર થીટા 90 તો લઘુ ખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો લઘુ ખંડનું ક્ષેત્રફળ તો ધ્યાન અહીંયા પેલા આકૃતિ દૂર રાખીએ આ શોધવાનું છે 90 છે 10 10 પાઈ કેટલી કીધી છે 3.14 ચલો લઘુવૃત્તખંડ શોધવાનું છે તો બધું શોધી નાખવાનું પહેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પછી ત્રિકોણનું ક્ષેત્રફળ
લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો એટલે આપણને લઘુવૃત્તખંડ મળશે એટલે આનું કામ પતી ગયું પછી ગુરુવૃત્તાંશ શોધવા માટે વર્તુળનું શોધવાનું અને એમાંથી લઘુવૃત્તાંશ બાદ કરો એટલે આપણને આ ગુરુવૃત્તાંશ મળે પહેલું કામ કરીએ લઘુવૃત્તખંડ માટે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એકસો 57 તૃતીયાંશ .5 સેન્ટીમીટર સ્ક્વેર ચલો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું મેં તમને પહેલા બોર્ડમાં લખીને આપ્યું હતું અહીંયા કાટખૂણો હોય તો સીધું મળી જ જાય ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ 50 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે લઘુખંડનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ શોધો એટલે આ લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો .5 -50 28.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે ગુરુવૃત્તાંશ શોધવાનું ગુરુવૃત્તાંશ માટે વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરવાનો જે ગુરુ શોધવો હોય એના લઘુને વર્તુળમાંથી બાદ કરવો પડે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઈનસ લઘુવૃત્તાંશ શોધી નાખવાનું આ 78.5 વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા શોધવું પડશે 314 માંથી 78.5 બાદ કરો .5 સેન્ટીમીટર સ્ક્વેર ચલો હવે ચોથો પતી ગયો પાંચમો મોટો દાખલો એ પણ 5, 6 અને 14 ત્રણ દાખલા બાકી રહેલા આખું ચેપ્ટર ગણાઈ ગયું બધું જ આવી ગયું જેટલું તમને કોર્સમાં લખીને આપી દીધું છે પાંચમું 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની એક છાપ કેન્દ્ર પર 60 નો ખૂણો આંતરે તો ચાપની લંબાઈ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ બધું આવી ગયું મજા આવશે આ દાખલામાં r આપેલી છે 21 સેન્ટીમીટર થીટા આપેલ 60 અંશ પહેલું અનુરૂપ ચાપ ચાપ શબ્દ આપેલ લઘુચાપ જ હોય વૃત્તાંશ શબ્દ આપે તો લઘુત્તમ હોય અનુરૂપ વૃત્તખંડ એટલે પણ લઘુ વૃત્તખંડ સંકલાત્મક નથી લઘુ પહેલું શોધીએ લઘુચાપની લંબાઈ l અહીંયા થીટા આપણને છે થીટા 60 22 સેન્ટીમીટર જવાબ આવે વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ θ² થીટા આપણો 360 આપણે આપણા માટે મહેનત કરી ન કરીએ તો ધ્યાન રાખજો ખાલી અહીંયા ટાઈમ પાસ માટે ના બેસજો 6 9 11 ગુણ્યા 21 21,210 અને 21 એટલે 21 લઘુખંડ શોધવાનો છે એના માટે આ શોધવાનું આખો દાખલો હવે મોટો થશે લઘુવૃત્તાંશ વૃત્તખંડ ક્યારે મળશે પહેલા લઘુવૃત્તાંશ પછી ત્રિકોણ લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો એટલે વૃત્તખંડ લઘુવૃત્તાંશ તો શોધી નાખી
231 સેન્ટીમીટર આ જે મેઇન છે ત્રિકોણ ઓએબીમાં એટલે આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ આવશે ના ત્રિકોણમિતિનો ઉપયોગ પણ નહીં આવે કેમ નહીં આવે તમને હમણાં પહેલું બોર્ડ ભરાયું ત્યારે કીધું ત્રિકોણ માટે ત્રણ ખૂણા હોય 90 60 કે 120 90 હોય તો સીધી એક બીજા સાથે પાય ગુણ્યા વેધ 60 હોય તો સમબાજુ ત્રિકોણ એનું સૂત્ર છે √3/4 બાજુનો વર્ગ એટલે કામ પતી જાય અહીંયા 60 આપેલું છે માટે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થાય સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ 21 441 √3/4 કિંમત √3 પૂછી હું આપીને નથી આપી આટલા સેન્ટીમીટર સ્ક્વેર હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું કેટલું હતું 231 માઈનસ 441 √3/4 જવાબ થઈ ગયો આમાં બીજું કંઈ કરવાનું નથી કારણ કે √3 ની કિંમત આપી પતી ગયો દાખલો ફોટો પાડી લો ભાઈ બે દાખલા આખું ચેપ્ટર બનાવી દીધું કાલે એક્ઝામ છે બધા જ આવી ગયો ચેપ્ટર 8મું 9મું 11મું 12મું 14મું ને 15 હવે 10 ને 13 આ વીકમાં કરાવી દઈશ રિવિઝન તમે પૂછવાનો બંને પાયથાગોરસનો પ્રમેય અને ક્ષેત્રફળનો પ્રમેય એક જ પૂછું પાયથાગોરસનો બસ એક જ પ્રમેય પૂછીશ કાલે પાયથાગોરસ હમણાં છેલ્લે સમજાવી ચલો ધ્યાન અહીંયા આવે કાલે કેટલા વાગે એક્ઝામ અરે આપણે આનું થોડું ઘણું જે બાકી હશે એસાઇનમેન્ટમાં એ ભણાવીશું અને એમસીક્યુ જે બાકી હશે એ કરાવીશું સવારે કેટલા વાગે રાખું 9:30 રાખું ને આ ટાઈમે રાખું ને હા અને પછી 1.5 કલાકની એક્ઝામ હશે 1.5 પોણા 2 કલાક હે કેટલા વાગે હા તો પતિ હશે ને 12:40 અહીંયા તમે નીકળીશું મોડામાં મોડા 1:15 કેટલા વાગે જવાનું છે હા 10 થી 11 જવાનું કેમ તો વહેલા જઈ આવો ને પણ 9:30 સુધી તો સ્કૂલ ચાલુ જ હોય છે ને 7 વાગે ચાલુ થઈ જશે તમે 8:30 જતા રહો ત્યાંથી પછી અહીંયા આવી જવાનું છે તો તમે સીધી એક્ઝામમાં બેસી જજો બરાબર આપણે એક્ઝામ 11 ની આસપાસ સૌથી અરે 11 વાગે સૌથી કાલે જે કાલે કાલે એમસીક્યુ આવશે કઈ નક્કી નથી આજે કરીશું તો એવું તો હોય ને ના મજા ના એમાં એક એક દાખલો હોય અત્યારે મારે જે રિવિઝન કરે એમાંથી બધામાં 4 દાખલા પૂછું ને હું એમ પૂછું કાઢી છે ખબર પડે તમને 1.5 પોણા 2 કલાક તો ખરું એટલે 40 થી 40 માર્ક તો ખરું જ નહીં 40 ચલો ધ્યાન અહીંયા આવે કાં તો પછી કાલે ભણાઈ સીધી એક્ઝામ જ લઈ લો 2 કલાક એક્ઝામ કેન્સલ થવાની જ નથી બતા 10:30 થી 12:30 હું એક્ઝામ લઈ લઉં તમારે બરાબર 2 કલાકની આખી અને ઈચ્છા હશે તો એક પ્રમેય ભણાવી દઈશ ક્ષેત્રફળ વાળો અત્યારે પાયથાગોરસ સાથે ભણાવી દઉં કાલે ક્ષેત્રફળ વાળો પ્રમેય ભણાવી દઈશ બરાબર બધા 10:30 આવજો સાંજે ખબર પડી ગઈ ભાઈ ખ્યાલ આવી ગયો હા ત્યાં આવી જાવ ને એક્ઝામ આપો
हाँ तो पति गयो आ एक ज दाखलो बाकी એ 14 પણ 14 एमसीक्यू 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની દીવાલ એના અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ચલો આખો મોટો દાખલો ધ્યાન બોર્ડ પર. હા નો અહીંયા સેટ ના કરો બધી પાછી 15 15 આ 60. ચલો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુવૃત્તખંડ चलो लघुवृत्तांशનું ક્ષેત્રફળ ધ્યાન બોર્ડ પર. પાઈ કેટલી દીધી 3.14 અને √3 1.73 લેવાનું. એકસો 57 ગુણ્યા 75 છેદમાં 100. हेलो 117.75 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. क्या नहीं આવે ત્રિકોણ કોઈ બી આ 60 રૂપ એટલે આ સમબાજુ ત્રિકોણ થાય. માટે સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ √3/4 15 ગુણ્યા 15 √3 ની કિંમત 1.73 કીધેલી છે. पच्चीस 9 225 25 100 9 કરી 27 2 9 70 65 1557 ભાગ્યા 100 16 9 144 11 117 16 7 112 50 16 કરી 48 2 20 16 1 હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ કીધું. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ $20.4375. અને હવે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળમાંથી આને બાદ કરીશું.
આ ગુરુખંડનું ક્ષેત્રફળ મળી ગયું. દાખલો 14 એમસીક્યુ છે. r ત્રિજ્યાનો વર્તુળનો વૃત્તાંશ ખૂણો p અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ત્રિજ્યા r થીટા p વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા upon 360 sin r સ્ક્વેર થીટા p છે 360. આ જવાબ આવે. તો આવો જવાબ આપ્યો નથી. વિકલ્પમાં આવું આપ્યું છે p upon 720 2 પાઈ r સ્ક્વેર. અહીંયા ઉપર બે વડે ગુણો નીચે બે વડે ગુણો તો આ જવાબ આવી જાય 2 પાઈ r સ્ક્વેર p અને બે વડે ગુણો 720. હવે છેદ ઉડાડો આમ ઉપર. આ બધું સરખું છે. વિકલ્પમાં જે આપ્યું તે લખજો. ચેપ્ટર આખું પૂર્ણ થઈ. પાયથાગોરસનો પ્રમેય. हेलो पहले કીધેલું હોય છે ને આપણે એની પર બસ વાત થઈ જાય છે અને એને આપણે પૂરે પાયથાગોરસનો પ્રમેય એની પ્રતિજ્ઞા પહેલા લખવી પડે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય છે. જે એક્ઝામ પર નહીં આવે પરમ દિવસની બેસમાં હું આ દરેકને કહી દઉં છું. સાધ્ય અથવા કૃત્ય અસાધ્ય. હવે આમાં તમારે પેલું એ જ હતું ને આમાં પ્રમેય વિભાગ છે લાઈન એટલે એમ નહીં મારે વિચાર પેલું આગળ ટૂંકું પ્રમેય પહેલા બતાવી દઉં. આ એ છે. ચલો જવા દો. ધ્યાન અહીંયા એ લોકો એ બી કાટખૂણો લીધો ને બરાબર. ચલો ધ્યાન અહીંયા મેં આકૃતિ આમ રાખેલી છે ઈઝી સમજણ પડે. સાબિતી આ તો મેં કીધું કે હું જૂના કોર્સ રીતે ભણાવું ને તમારે એવું બીડી લંબ એસી લઈ લીધું જ્યાં ડી બિલોંગ્સ ટુ એસી. ચલો હવે ધ્યાન અહીં આવો ભાઈ. પગડો યાદ રાખવાનો મેં કહો તો છઠ્ઠા ચેપ્ટર એટલે આવું થાય. ત્રિકોણ નામ આ રીતે બોલવાનું એડીબી બીડીસી સમરૂપ. એટલે આનું આવું થાય પહેલું બીજું છેદમાં પહેલું બીજું બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું. એમાં જે બે સરખા હોય એ લેવાય. એટલે આ બે રીતે ને આપણે એબી સ્ક્વેર લાવવાનું બીસી સ્ક્વેર લાવવાનું. એટલે આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ સમરૂપ. આ ને મૂળ ત્રિકોણ આનું નામ કેવું બોલવાનું શીખવાડ્યું તમે એડીબી સમરૂપ એબી. ચલો હવે લખીએ પહેલું બીજું છેદમાં પહેલું બીજું બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું. જે આ બંનેમાં એબી કોમન દેખાય છે એટલે આપણે આ લઈ લેવાનું. ચોકડી ગુણાકાર એબી સ્ક્વેર પરિણામ 1. ચલો બીજું નાનો ત્રિકોણ લેવાનો. હવે આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ. આ ત્રિકોણનું નામ શું છે? બીડીસી. મૂળ ત્રિકોણ એબી બીડી અપોન એબી બીસી અપોન બીસી
BC upon AC તો BC બંનેમાં આવી ગયું એટલે આ ને આ લઈશું માટે DC ચોકડી ગુણાકાર BC into AC BC into BC BC સ્ક્વેર પરિણામ 2 ચલો પરિણામ 1 ને 2 મળી ગયું હવે મારે લાવવાનું છે આ બંનેનો સરવાળો બરાબર આ એટલે હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ત્રીજું સ્ટેપ ફરી 1 તથા ફરી 2 નો સરવાળો કરતા ડાબાનો ડાબા જોડે જબાનો જબા જોડે AD into AC વત્તા BC into AC AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર આ બંનેમાં AC કોમન કાઢો અંદર આવશે AD વત્તા BC is equal to AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર અને AD વત્તા DC આ વત્તા એટલે આખું AC માટે AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર plus BC સ્ક્વેર HTML શું તમે એક